તો બ્રેક પહેલા જે રીતે ચર્ચા થઈ રહી હતી કે આદર્શ ગામ બનાવવાની વાત અને 5 વર્ષમાં સાંસદે તેનો હિસાબ પણ આપવો પડશે. શિરીષભાઈ, આપ એક વિશ્લેષક તરીકે જણાવો કે આપને આ વાત કેટલી હદે આવનારા સમય માટે એક રોડમેપ દેખાઈ રહી છે કે આ વિકાસની વાત થઈ રહી હોય, આપ આ વાતને કઈ રીતે લઈ રહ્યા છો? હું માનું છું કદાચ બહુ વર્ષો પછી ખરેખર અર્થમાં ગ્રામ્ય વિકાસની વાત જે છે ને એ બહુ સાચા સ્વરૂપમાં થઈ રહી છે. એનું કારણ એવું છે કે એમણે એવું નથી કહેવું કે આ ભાજપના સાંસદો જ કરશે કે કોંગ્રેસના સાંસદો જ કરશે. એ સાંસદો તમામ માટેની આ યોજનાનો એ રોડમેપ હજુ બની રહ્યો છે. એમણે કહ્યું કે આવનારી 11 ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણની જયંતિ સુધીમાં એ લોકો બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. અને એમણે બહુ સ્પેસિફિકલી કહ્યું છે કે એમાં રાજ્ય સરકારો પણ પોતાનું ફીડબેક આપશે, સાંસદો પોતાનો ફીડબેક આપશે અને પછી આખી યોજના તૈયાર કરશે. સૌથી મહત્વની વાત એ છે કે તમામ સાંસદો જે છે એમને આ જવાબદારી લેવાની છે. એના કારણે જે એક આખું પોઝિટિવિટીનું વાતાવરણ ઊભું થશે અને એના માટેની જે ગ્રાન્ટ જે છે અત્યારે એમપી લેડ ગ્રાન્ટ મળે છે એમાંથી ખર્ચ થશે. કારણ કે જો એક આદર્શ ગ્રામ વિકસાવવું હોય અને તમારે એને રૂરબન ફેસિલિટીઝ આપવી હોય તો કરોડો રૂપિયાની જરૂર પડશે. તો એના માટેનું જે ફંડ છે એનું એલોકેશન કઈ રીતે થશે? એ જ વસ્તુ એમણે પછી એવું કહ્યું છે કે રાજ્યમાં ધારાસભ્યો છે એ પણ આ કામ કરે. તો મને લાગે છે કે જે બેલેન્સિંગ એક્ટ છે કે તમે માત્ર ઔદ્યોગિકરણની વાત કરો છો, મેન્યુફેક્ચરિંગની વાત કરો છો એવું નહીં, પણ ખેડૂતો અને ગ્રામના વિકાસ માટે પણ તમે સાંસદોને સીધી જવાબદારી આપો છો, તો એ બહુ મહત્વની વાત છે. જી અમિતભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યાં સુધી બિઝનેસની વાત કરવામાં આવે, જે રીતે નરેન્દ્ર મોદીએ કહ્યું ને ત્યારબાદ એવા આક્ષેપો પણ હંમેશા થયા છે કે આ નવી સરકાર જે છે તે બિઝનેસ ફ્રેન્ડલી સરકાર છે, પરંતુ કેટલાક બિઝનેસમેનો માટે, કારણ કે અહીંયા એફડીઆઈ જો રેલવેની વાત હોય, ઇન્સ્યોરન્સની વાત હોય, ડિફેન્સની વાત હોય, પરંતુ એક આક્ષેપ એવો છે કે પ્રાઇવેટાઇઝેશન થઈ જશે તમામ સેક્ટરનું. એ પ્રકારની કોઈ વાત નરેન્દ્રભાઈના શાસનની અંદર કે કોઈ સરકારને હાઈજેક કરે આ નરેન્દ્રભાઈના સ્વભાવમાં નથી, ના ભારતીય જનતા પાર્ટીના કેરેક્ટરમાં છે. જ્યાં સુધી દેશને વિકાસ સાથે જોડવાની આ ગામડાની હમણાં વાત ચાલતી હતી તો એમણે કંપનીના CSR ની અંદર પણ એ ગ્રામ્ય વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ. એ રીતે કંપનીઓને આગળ આવવા માટે નરેન્દ્રભાઈએ માત્ર સાંસદો નહીં, કંપનીઓ પણ CSR ની અંદર આમાં આગળ આવે આ પ્રકારની વાત કરી છે. અને જ્યાં સુધી વિષય નરેન્દ્રભાઈના શાસનમાં સામાન્ય કંપનીનો તો જવા દો, કોઈ વિદેશની મોટી મહાસત્તા પણ એ આ દેશને હાઈજેક કરવાનું સપનું શું વિચાર સુદ્ધા કરી શકે એમ નથી. એવું એક પ્રબળ વ્યક્તિત્વ નરેન્દ્રભાઈનું છે, એટલે એમાં મને કોઈ વ્યક્તિગત રીતે શંકા નથી. જી બિલકુલ. મનીષભાઈ, આપ છેલ્લે જણાવો, કારણ કે જો બિઝનેસની જ વાત કરવામાં આવે તો એ પ્રકારે પણ હમણાં જ જ્યારે અમેરિકાના વિદેશ પ્રધાન અહીંયા આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે જે પ્રકારે બિઝનેસની જે વાતોઘાટો થાય છે એ દેશની ઇકોનોમી માટે પણ સારી છે, જે પ્રકારનો તેમનો એટીટ્યુડ છે. સમગ્ર દ્રષ્ટિકોણથી છેલ્લા 13 વર્ષના શાસનમાં ગુજરાતમાં જે રીતે સીમિત ઉદ્યોગપતિઓ, સૂત્ર સારું, સૌનો સાથ, સોનો વિકાસ, એ જે સીમિત લોકો માટેની એ સીમિત ઉદ્યોગપતિઓ સાથેનો અને કુદરતી સંસાધનો વેચી મારવાના અને જે રીતે ગુજરાતમાં બન્યું એ જ મોડેલ દેશ લેવલ બને. કારણ કે એ જે કોર્પોરેટના કેપિટાલિસ્ટ નેચર એ ભારતીય જનતા પાર્ટી અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈનો રહ્યો છે એમાં, અને નરેન્દ્રભાઈ એ છુપાવતા નથી. સારી વાત છે જે રીતે ઇલેક્શનમાં થયું. પણ સૌથી મોટી વાત આજે એમને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, મારે એટલા માટે એક વાત નાની અમથી કહી દેવી છે કે મેન્યુફેક્ચરિંગની જ્યારે તમે વાત કરો છો ત્યારે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, તમે એક તરફ મેડ ઇન ઇન્ડિયા, તમે એક બાજુથી એમ કહો છો કે અહીંયા આવીને તમે ઉત્પાદન કરો. સાહેબ, ઘર આંગણાના ઉત્પાદન ગુજરાતની ઓળખસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આપણો બ્રાસપાટનો જામનગરનો ઉદ્યોગ, સિરેમિકનો ઉદ્યોગ, આપણો મોરબીનો ઓઇલ એન્જિનનો ઉદ્યોગ, આપણો રાજકોટનો ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ મશીનરીનો સુરેન્દ્રનગરનો ઉદ્યોગ, આ બધા આપણા ઉદ્યોગો તરસ થઈ ગયા. 55,000 જેટલા સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઉદ્યોગો ગુજરાતમાં બંધ થયા. અને તમે હવે એમ કહો મેક ઇન ઇન્ડિયા, આપણા ઉદ્યોગોને આપણે ચલાવવાના ને હવે પછીની વાત સારી લાગે અહીંયાથી લાલ કિલ્લા ઉપર. અને બીજી વાત એમને કીધી જે શિરીષભાઈએ કીધી કે કિસાનો અને મજૂરોની વાત કરી. સાહેબ, ગુજરાત તો હું ભારતીય જનતા પાર્ટીના ને ખાસ કરીને હું નરેન્દ્રભાઈને પણ TV9ના માધ્યમથી કહેવા માંગુ છું કે સૌથી પહેલા જો તમે કિસાન માટે હોય તો તમે સબસિડીની કેમ જાહેર કરતા નથી કે અમે સબસિડી ઉપર કાપ નહીં લાવી, નંબર 1. અને બીજી વાત, તમે એમ કેમ નથી કહેતા કે અમે આ દેશના ઉદ્યોગપતિઓના ચરણે લેબર લોસ જે છે એને અમે છૂટછાટ આપતા નહીં કરીએ, જેનું મોડેલ શરૂ થઈ ગયું છે કે ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવા લેબર લોઝમાં કંઈ મજૂરોનો ભોગ લેવાય અને ઉદ્યોગપતિઓ કમાય એ પ્રકારનું જે ગુજરાતનું મોડેલ હતું એ જ મોડેલ દેશ લેવલે લાવવા માંગે છે કે નહીં. આ બે વાતની એમને કિસાન અને મજદૂરોનો જો એમની બાબતની વાત હોય, ખાલી નામ લેવાથી નહીં થાય, પણ દેશમાં કિસાનો અને મજદૂરો માટે તમે શું કરવા માંગો છો એ જો તમારા મનની અંદર નીતિ અને નિયતમાં ખોટ ન હોય તો કિસાનો માટે તમે કહો કે અમે સબસિડીમાં કાપ
નહીં તમામ મૂકે. અને મુદ્દાઓ જે સીધી વાત છે એક જ મારી વાત પૂરી કરજો. અને મજૂરો માટેના કાયદામાં તમે એનું શોષણ નહીં થાય એવી વ્યવસ્થા રાખવા દેવા માંગો છો કે શોષણ વિહીન સમાજની સાથે જ રચના કરવા દેવો છો બિલકુલ કે મનીષભાઈ, નથી? આ બાબત બહુ મહત્વનું અગત્યની છે. મહત્વનું એ પણ છે કે અલગ અલગ મુદ્દાઓ પર તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી છે, પરંતુ આખરે એ મુદ્દાઓનું અમલ થવું પણ એટલો જ જરૂરી છે. આખરે અમલ થશે તો ક્યારે એ આવનારો સમય જ કહેશે. મનીષભાઈ આપનો, શિરીષભાઈ આપનો, અમિતભાઈ આપનો, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.